નમસ્તે મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શું કામ કરવાના છે તેની બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ તમને કહેતા રહીશું, તો આપણો વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ આપણી દિવાલ છે। આ દિવાલ ઉપર આપણે 3-3 ફૂટ લાદી લગાડવાની છે। તો કેવી રીતે આપણે 3-3 ફૂટ લાદી લગાડશું? આ લાદીની આપણે પેટીઓ અહીંયા ખડકેલી છે, તો આ પેટીમાંથી આપણે આ લાદી કાઢશું અને આવી રીતના આપણે બેરલમાં નાખશું। તો જોતા રહેજો મિત્રો। હવે મિત્રો, આપણી પાસે સિમેન્ટ પૂરી થઈ ગઈ છે, એટલે બાજુમાંથી આપણે રિક્ષા લઈને સિમેન્ટ ભરવા જઈશું। તો સોનારીવાળા ભાઈ છે, આપણે સિમેન્ટ ચડાવતા જઈશું અને બીજા કારીગર સિમેન્ટ રિક્ષામાં નાખતા જશે। આપણે 10 થેલી સિમેન્ટ આજે લેવાની છે, તો આપણે 10 થેલી ચડાવશું અને તે ભાઈ નાખતા જશે રિક્ષામાં। તો જોતા રહેજો મિત્રો આપણો વિડીયો। આવી રીતના આપણે ચડાવતા જશું। જોજો મિત્રો, અને પહેલાં વહેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો જોવા માટે। હવે છેલ્લી સિમેન્ટની થેલી ચડાવી દઈએ આપણે 10 થેલીમાં। સિમેન્ટ આપણે ભરી આવ્યા છે અને આ સામેના મકાનમાં આપણે નાખી દેવાની છે। અહીંયા આપણું કામ ચાલે છે મિત્રો। હવે આપણે લાદી પલાળેલી હતી તે લાદીને આપણે કાઢશું અને અહીંયા સૂકવી દઈશું। તો આ લાદીને આપણે દિવાલે ઊભી કરી દીધી છે, તો આ રીતના આપણે કોરી કરી દેવાની છે। તો ફાઇનલી આપણે લાદી લગાડવાની શરૂઆત કરી દીધી છે। વિજયભાઈ લાદી કેવી રીતે લગાડશે તો જોતા રહેજો મિત્રો। પહેલાં તો આપણે તે લાદીમાં ગારો ચોપડી દઈએ। આવી રીતના ગારો ચોપડી દઈશું। હવે આપણે આવી રીતના લાદી લગાડતા આવશું। તો કેવી રીતે લાદી ફિટિંગ થાય છે, હથોડી કેવી રીતે મારે છે, જોતા રહેજો મિત્રો છેલ્લે સુધી આપણો વિડીયો।
સાથે. તો ફાઇનલ આપણે આ દિવાલ 3-3 ફૂટ લાદીની કરી નાખી છે. તો જોઈ લો આપણે કમ્પ્લીટ દિવાલ 3-3 ફૂટ લાગી ગઈ છે. બંને બાજુ 3-3 ફૂટ લાગી ગઈ છે. જોજો મિત્રો. અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.